3 વર્ષ પૂર્વે મેચમાં જીતેલા રૂપિયાના મુદ્દે તકરારમાં મિત્રએ ચપ્પુના ઘા કરનાર હુમલાખોર મિત્રને પોલીસે 48 કલાકમાં જ ઝડપી પાડ્યો હતો. રૂપિયા પગાર પર આપવાનું કહી મસ્તીમાં ધક્કો મારવો યુવાનને ભાડે પડ્યું હતું. નીચે પડેલા યુવકે આવેશમાં આવી ચપ્પુના ઉપરા છાપરી ઘા ઝીકી દીધા હતા. 2 દિવસ પૂર્વે અંકલેશ્વર તાલુકાના અંડાળા ગામ ખાતે તુલસીનગર ખાતે રહેતા અનિકેત મુન્ના સહાની તેના મિત્રો જોડે સોસાયટીના બાકડા પર બેઠો હતો. દરમિયાન બાજુમાં આવેલ કૃષ્ણનગર ખાતે રહેતા વિકાસ અક્ષયકાંત યાદવ આવ્યા હતા અને અનિકેત સહાની પાસે મેચમાં જીતેલા 3000 રૂપિયાની માંગણી કરી હતી. જે મુદ્દે થયેલી તકરારમાં વિકાસ યાદવે ચપ્પુ કાઢી સીધું જ અનિકેત સહાનીના પેટના ભાગે અને છાતીની બાજુમાં ઉપરા છાપરી ઘા મારી દીધા હતા અને હુમલો કરી ફરાર થઈ ગયો હતો. જે અંગે B ડિવિઝન પોલીસે અનિકેત સહાનીની ફરિયાદ નોંધી વધુ તપાસ આરંભી હતી અને હુમલામાં 48 કલાકમાં જ હુમલાખોર એવા વિકાસ યાદવને ઝડપી પાડ્યો હતો અને પોલીસ મથકે લઈ આવી હુમલામાં વપરાયેલ ચપ્પુ રિકવર કરવાની તજવીજ શરૂ કરી હતી.